નમસ્કાર દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતના ખેતી વિભાગમાં કુલ 502 જેટલી જગ્યાઓ માટે અત્યારે હાલમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આ ભરતીમાં કોણ ફોર્મ ભરી શકશે, શું ફીસ છે અને એક્ઝામની પદ્ધતિ કઈ રીતના રહેશે એની આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. જો વિડીયોમાં તમે નવા છો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે લોકો તમારા મિત્ર આ એક્ઝામની પ્રિપેરેશન કરે છે એમની સાથે તમે શેર કરી દેજો. બરાબર છે. તો માહિતી આપણે આગળ જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 233થી 235 2023-24-25 માટે ખેતી મદદનીશ વર્ગ 3ની 436 જેટલી ખાલી જગ્યાઓ માટે અને બાગાયતી મદદનીશ વર્ગ 3ની 52 અને મેનેજર એટલે કે જે અતિથિ ગૃહ વ્યવસ્થાપક હોય છે એની 14 જેટલી જગ્યાઓ માટે હાલ ભરતી કરવામાં આવશે. હાલમાં જે આજે ભરતી છે એ ટોટલ 2 કે 3 તબક્કામાં લેવાની રહેશે. બરાબર છે. એની ટોટલ વેકેન્સીઓ લગભગ 2400ની આજુબાજુ છે. તો હાલમાં પ્રથમ તબક્કામાં આપણે ટોટલ આ 502 જેટલી જગ્યાની ભરતી કરશે. તો જે લોકો બાકી રહી જશે એને ફરીથી પાછળથી લાભ મળી શકશે એવું કક્ષસૂત્રોનો માહિતી મુજબ આ રીતના આયોજન કરવામાં આવેલ છે. બરાબર છે. ટોટલ 502 જગ્યાઓ છે. તો આ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ શું છે કે તે 1/7 જુલાઈ મહિનાની 1લી તારીખથી 20 જુલાઈ મહિનાની 7 તારીખ સાંજે રાત્રે 12:11:59 સુધી તમે ફોર્મ ભરી શકો છો. બરાબર છે. તો 1થી 20 તારીખ સુધીમાં તમે આ એક્ઝામ માટે તમે ફોર્મ ભરી શકો છો. બરાબર છે. હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ખેતી મદદનીશ વર્ગ 3ની જે જગ્યાઓ છે, બરાબર છે, તો એમાં જે લોકોએ કૃષિ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા છે, બરાબર છે, એમાં સેલ્ફ ફાઇનાન્સ કે ગવર્મેન્ટ હોય નો ઇસ્યુ, પણ તમે ખેતી રિલેટેડ છે, કૃષિ ડિપ્લોમા કરેલું હોય, બાગાયતમાં ડિપ્લોમા કરેલું હોય, કૃષિ એન્જિનિયરિંગ કરેલું હોય તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. બરાબર. પછી વાત કરીએ બાગાયત મદદનીશ વર્ગ 3ની. બરાબર છે. તેમાં પણ સેમ એઝ ઇટ ઇઝ જ છે, બધા માટે એક જ છે. ખેતી મદદનીશ હોય કે બાગાયત મદદનીશની હોય, તમારે કૃષિ ડિપ્લોમા કે કૃષિ બીટેક કે બીઈ કરેલું રહેવું જોઈએ. બરાબર છે. પછી બીજું વસ્તુ છે કે બરાબર. તો હવે મેનેજરની વાત કરીએ તો મેનેજરમાં જોઈએ કે જે ઉમેદવાર હોય છે કે કૃષિ હોટલ મેનેજમેન્ટ ઇન ડિપ્લોમા, હોટલ મેનેજમેન્ટ ઇન કેટરિંગ ટેકનોલોજીમાં ડિપ્લોમા, હોટલ મેનેજમેન્ટની સ્નાતક પદવી હોવી જોઈએ. એટલે કે જે હોટલ મેનેજમેન્ટનો એમની પાસે સર્ટિફિકેટ છે એ લોકો મેનેજર તરીકેના જે અતિથિ ગૃહ કે વિશ્રામ ગૃહના વ્યવસ્થાપક તરીકેની જે ખાલી જગ્યા છે એમાં ફોર્મ ભરી શકે છે. તો ખેતી મદદનીશ અને બાગાયત મદદનીશ આમાં કોણ ભરી શકે કે જેમણે ડિપ્લોમા કરેલું છે એગ્રીકલ્ચરમાં, જેમણે બીટેક કરેલું છે એગ્રીકલ્ચરમાં, બરાબર છે, જેને બીઆરસી એક કોર્સ આવે છે એમણે કરેલું છે જે આપણે કૃષિ રિલેટેડ જ છે, એ લોકો ખેતી મદદનીશ અને બાગાયતી મદદનીશમાં ફોર્મ ભરી શકે છે. જ્યારે મેનેજરનો જે પોસ્ટ છે એમાં તમારી પાસે હોટલ મેનેજમેન્ટનો કોર્સ અવેલેબલ રહેવો જોઈએ તો તમે એમાં ફોર્મ ભરી શકો છો. બરાબર છે. હવે મોસ્ટ ઓફ જોજો ખેતી મદદનીશની ઉંમર છે 18થી 35 વર્ષ, જ્યારે બાગાયત મદદનીશની ઉંમર છે આપણી 18થી 33 વર્ષ, જ્યારે મેનેજરની છે 18થી 37 વર્ષ. આટલું ધ્યાનમાં રાખવાનું. આમાં તમને કેટેગરી વાઇઝ તમને લાભો મળી જશે. બરાબર છે. હવે વય મર્યાદાની વાત કરીએ તો જો 5 વર્ષની છૂટછાટ મળશે સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારોને અને પુરુષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે. એટલે કે મહત્તમ 45 વર્ષ છે. ઓલમોસ્ટ બધા માટે મહત્તમ વય મર્યાદા 45 વર્ષની જ છે. બરાબર છે. તો આ રીતનો આ રેશિયો રહેશે. હવે પરીક્ષાની ફી બાબતે જે રીતના આપણે સીસીઈમાં ફોર્મ ભર્યા હતા 400 રૂપિયા આપણને ભરવા પડ્યા હતા, જે ઓપન કાસ્ટમાં છે બિન અનામત વર્ગમાં આવે છે એ લોકોએ 500 રૂપિયા ભરવાનું હતું, જ્યારે જે SC/ST કે અનામત કેટેગરીમાં આવે છે એ લોકોએ 400 રૂપિયા ભરવાના હતા. અને આ ફી રિફંડેબલ રહેશે. તમે એક્ઝામ આપશો પછી તમને એ રિફંડેબલ મળી રહેશે. બરાબર છે. જે રીતના સેમ એઝ ઇટ ઇઝ છે સીસીઈની જે પ્રોસેસ છે આ રીતના જ રહેશે. બરાબર છે.
તો 500 રૂપિયા બિન અનામત વર્ગના છે અને 400 રૂપિયા અનામત વર્ગના છે. એમાં SC ST કે EWS બધી વસ્તુ આવી જશે. બરાબર છે. જો ફીસ તમે 23/7/2024 બરાબર છે 11:59 સુધીમાં ફરજિયાત ઓનલાઈન ભરવાની રહેશે. બરાબર છે. હવે જે મળવાપાત્ર પગાર ધોરણ છે એની વાત કરીએ તો ખેતી મદદનીશ છે બરાબર છે અને 5 વર્ષ સુધી 26,000 ફિક્સ મળશે. ફિક્સ 5 વર્ષના સમયગાળા સુધી 26,000નો પગાર મળશે. હવે બાગાયતી નિયામક કચેરીના બાગાયત મદદનીશ છે એને પણ 5 વર્ષ સુધી 26,000નો પગાર મળવા રહેશે. હવે માર્ગ અને મકાન વિભાગમાં જે મેનેજર છે અતિથિ ગૃહ અને વિશ્રામ ગૃહ વ્યવસ્થાપક એને પણ 5,000માં પણ એની સેલેરી વધારે છે 40,800 એને મળવાપાત્ર રહેશે. આ ફિક્સેશન છે. 5 વર્ષ પછી તમારો પગાર વધશે પણ 5 વર્ષ સુધી તમને આટલો પગાર મળવા રહેશે. બરાબર છે. હવે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ આપણે પાર્ટ A અને પાર્ટ Bમાં રહેશે. બરાબર છે. શું કહે છે કે MCQ ટાઈપનો ક્વેશ્ચન રહેશે. આ ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ રહેશે તમારી. બરાબર છે. પાર્ટ 1માં 30 માર્ક્સનું તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન રહેશે. પછી 30 માર્ક્સનું તમારું ગાણિતિક કસોટીઓ રહેશે. એટલે કુલ પાર્ટ A તમારો 60 માર્ક્સનો રહેશે. બરાબર છે. અને પાર્ટ B તમારો 150 માર્ક્સનું રહેશે. 150 માર્ક્સનું. તેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. જો આમાં પણ તમને વ્યાકરણ નથી કીધું. બરાબર છે. કોમ્પ્રિહેન્શન ટાઈપ જ પ્રશ્ન આવશે. તો એ તમારો 30 માર્ક્સનું રહેશે. પછી તમારા જે સબ્જેક્ટ રિલેટેડ છે 120 માર્ક્સથી આપશે. સબ્જેક્ટ રિલેટેડ પ્રશ્ન છે, કૃષિ રિલેટેડ પ્રશ્ન છે એ તમારા 120 માર્ક્સમાંથી આવશે. હવે આમાં પણ એ જ વસ્તુ છે કે CCમાં આપણો ગ્રુપ A અને ગ્રુપ B બરાબર છે. પાર્ટ 1 અને પાર્ટ 2 બે પેપર છે. આપણે પોલીસ કોન્સ્ટેબલમાં છે એ રીતના પાર્ટ 1 અને પાર્ટ B છે. બંને પાર્ટમાં તમારે 40% માર્ક્સ લાવવાના રહેશે. સેમ આમાં જ છે કે તમારે ક્વોલિફાઈડ થવું હોય તો તમે 40 માર્ક્સ લાવવાના રહેશે. બરાબર છે. જો 40% માર્ક્સ લાવવાના રહેશે. બરાબર છે. તો પાર્ટ 1 અને પાર્ટ Bમાં તમારે ક્વોલિફાઈડ થવા માટે જો મસ્ટ કીધું છે પાર્ટ A બીનું ક્વોલિફાઈડ થવા માટે તમારું બંનેમાં ક્વોલિફાઈડ થવું પડશે. જો તમે પાર્ટ Aમાં ક્વોલિફાઈડ છો અને Bમાં નથી તમારું નામ લિસ્ટમાં નહીં આવશે. જો Bમાં છો અને એમાં છો એમાં નહીં છો તો તમારું નામ લિસ્ટમાં. તમારે પાર્ટ A અને Bમાં ક્વોલિફાઈડ થવું પડશે અને સારું મેરિટ બનશે તો જ ફાઇનલ મેરિટ લિસ્ટમાં તમારું નામ આવશે. બરાબર છે. આ પરીક્ષા પદ્ધતિ છે. બરાબર. જો તમે નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે તમારા કોઈ કૃષિ ડિપ્લોમા કરેલું છે, BTech કરેલું છે એ તમામ મિત્રો સાથે તમે આ માહિતી શેર કરી દેજો. બરાબર છે. અને અવનવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો તો ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી દેજો. જો તમે ટેલિગ્રામ યુઝ કરો છો તો ટેલિગ્રામમાં આપણી ટેલિગ્રામ ચેનલ છે આપણી એના પર તમે જોઈન થઈ શકો છો. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. બરાબર છે. જય હિન્દ, જય ભારત. અને ફોર્મ ભરવાનું ચૂકતા નહીં. 20 તારીખ છેલ્લી છે ત્યાં સુધીમાં ફોર્મ ભરી દેજો. અત્યારેથી ફોર્મ ભરવાનું ચાલુ કરી દેવાનું. બરાબર છે. ફોર્મ ભરવાનું અત્યારથી ચાલુ કરી દેવાનું. પછી લાસ્ટમાં ટેકનિકલ ઇસ્યુ આવી જાય છે તો છેલ્લી દિવસની રાહ નહીં જોવાની. બરાબર છે. અત્યારે મોકો મળેલો છે. ઘણા ટાઈમ પછી આ ભરતી પાછી આવી છે. બરાબર. લાસ્ટ ટાઈમ આની ભરતી પેલી આપણે ગ્રામ સેવકને આવેલી, એના પછી આ ભરતી આવેલી છે. આના પછી હજુ ઘણી ભરતી આવશે. એના માટે પણ પ્રિપેર રહેજો. જય હિન્દ, જય ભારત.